સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ફરી સ્પર્મ વેલ માછલીની ઉલટીના સ્મગલિંગનો રેકેટ ઝડપી પાડી 3 આરોપીઓને કરોડોની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાલભાટા ગામ ખાતે આવેલ ભૂલકા વિહાર સામે ઝિરકોન એરેના ખાતેથી 3 આરોપીઓ જેમાં મૂળ ગીર સોમનાથનો અને હાલ મરોલી વેસમાં રોડ પર રહેતા ઉસામા ખાન બદરુદ્દીન પઠાણ, વેરાવળ ખાતે રહેતા મોઇનુદ્દીન મંસૂરી અને વસીમ ઇકબાલ મુલ્લાને ઝડપી પાડી તેઓ પાસેથી સ્પર્મ વેલ માછલીની 5 કિલો 49 ગ્રામ એટલે કે 5,04,90,000ની ઉલટી કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગ્રીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે. એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી. તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે. એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન. જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા. એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો. આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે. વેરાવળના દરિયા કિનારેથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ, અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા. નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો. અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી, કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે. તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી, કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે, કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી. એટલે એમ્બરગ્રીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે અને આ રીતે પકડાઈ જતું હોય છે.